ઘરમાં એક પણ શાકભાજી ના હોય ત્યારે તમે લસણ મરચાંની આ રેસીપી એક વખત ટ્રાય કરશો ને તો રોટલી પણ ઓછી પડશે, એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે। અને આ રેસીપીની મજેદાર વાત એ છે કે તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો, ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો શિયાળા સ્પેશિયલ આ રેસીપી બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ મરચાં લીધા છે અને એક જોડી મેં અત્યારે લસણ લીધું છે। તો આ બધી વસ્તુને મેં એકદમ સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધું છે। અને ત્યાર પછી અહીંયા આપણે મરચાં લઈશું અને મરચાંને આપણે આ રીતે રફલી કટ કરી લઈશું। તો અહીંયા એવું કોઈ જરૂરી નથી કે મરચાંને આપણે એક સરખા કટ કરવા, તમે ગમે એ રીતે કટ કરી શકો છો, નાના મોટા થાય તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે। અને અહીંયા જો તમારે તીખા મરચાંનો ઉપયોગ કરવો હોય ને તો તમે એ પણ લઈ શકો છો, અને આ રીતે મોળા મરચાં ખાવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો। તો જો તમે આ રીતે મોળા મરચાં લેશો તો તમે સબ્જીની રીતે પણ ખાઈ શકો છો, અને સવારે તમે ભાખરી સાથે આ રેસીપી ટ્રાય કરશો ને તો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। અને હવે જુઓ, ત્યાર પછી આપણે અહીંયા આ રીતનું એક ચોપર લેવાનું છે અને ચોપરની અંદર આપણે મરચાંને ઉમેરી દઈશું। તો અહીંયા બધા એક સાથે ના સમાય તો આપણે 2 બેચ કરીશું અને ચોપરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું। અને જો તમારી પાસે ચોપર ના હોય તો તમે મિક્સરમાં નાખી અને પલ્સ મોડ ઉપર ફેરવી લેશો તો પણ આ રીતની પેસ્ટ થઈ જશે। નોર્મલ આપણે એને અધકચરા વાટવાના છે, અને તમે આને ખાણીમાં નાખીને પણ ખાંડી શકો છો, પણ આપણી પાસે એવો ટાઈમ નથી એટલા માટે આપણે આ રીતે ચોપરમાં નાખી અને ફટાફટ એને ક્રશ કરી લઈશું। તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના મરચાં છે એ અધકચરા વટાઈ ગયા છે। તો બસ આ રીતના આપણે કરવાના છે। આને હવે આપણે થોડી વાર સાઈડમાં કરી દઈશું અને આપણે લસણને પણ કટ કરી લઈશું। તો અહીંયા લસણને મેં એકદમ સરસ એવું ધોઈ લીધું છે। તો અત્યારે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં એકદમ સરસ એવું લીલું લસણ આવતું હોય છે, અને આમ પણ આપણે શિયાળાની સિઝનમાં લસણ ખૂબ જ ખાવું જોઈએ। તો હવે જુઓ, લસણને પણ આપણે એકદમ સરસ એવું નાનું નાનું કટ કરવાનું છે। તો આને આપણે બિલકુલ વાટવાનું કશું કરવાનું જરૂર નથી, આને આપણે એકદમ ઝીણું ઝીણું સુધારી લેશું। તો જુઓ મિત્રો, એકદમ મસ્ત મજાની લીલું લસણ અને મરચાંની ચટણી બનીને તૈયાર થાય છે। તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો। તો શું મિત્રો, તમે ક્યારે આ રીતે લસણ મરચાંની ચટણી બનાવી છે કે નહીં, એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો। અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। તો અત્યારે તમે જોઈ શકો છો કે હું લસણને કઈ રીતે કટ કરું છું। તો અહીંયા જુઓ, લસણને મેં એકદમ સરસ એવું કટ કરી લીધું છે, અને મરચાંને પણ આ રીતે મેં ચોપરમાં નાખી અને ચોપ કરી લીધા છે। તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જઈશું ગેસ તરફ। તો હવે જુઓ, ચટણીના વઘાર માટે અહીંયા મેં ગેસ ઉપર આ રીતની કઢાઈ રાખી દીધી છે, અને એની અંદર આપણે માપ મુજબ તેલ ઉમેરી દઈશું। તો આની અંદર આપણે થોડું નોર્મલ તેલ ચડિયાતું રાખવાનું છે। તો અહીંયા આ ચટણી મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે, એટલા માટે હું થોડી વધારે પ્રમાણમાં જ બનાવી રહી છું। તો આની પહેલાં મેં ચટણીનો જે વિડીયો બનાવેલો હતો એમાં તમારા બધાનો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળેલો છે। તો મને થયું કે અત્યારે શિયાળાની સિઝન છે તો તમારા બધા સાથે પણ આ ચટણી હું શેર કરું। તો તેલ નોર્મલ થોડું એવું ગરમ થઈ જાય પછી અહીંયા આપણે ચોપ કરેલા મરચાં લઈશું અને તેલની અંદર નાખી દેવાના છે। અને હા, ત્યાર પછી અહીંયા મેં કટ કરેલું લસણ લીધું છે તો એ પણ આપણે સાથે જ ઉમેરી દઈશું। હલાવી અને મિક્સ કરશું। તો જુઓ મિત્રો, આ ચટણી એટલી બધી ટેસ્ટી થાય છે કે તમે સવારે ચા ભાખરી સાથે ખાશો ને તો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। અને આમ પણ આપણે સવારમાં નાસ્તો કરતા હોઈએ ત્યારે થોડું તીખું તો આપણે જોઈએ જ છે, પણ તમે આ ચટણી બનાવી અને 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી મૂકશો ને તો રોજ જે તમારે સવારે ચા ભાખરી સાથે કંઈ બનાવવાની માથાફૂટ નહીં રહે। અને હા, અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ હાઈ રાખેલી છે। તો હાઈ ફ્લેમ પર આ ચટણીને આપણે પરફેક્ટ એવી પાકવા દેવાની છે। તો હવે જુઓ, અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ સ્લો કરેલી છે, અને આપણે રૂટીન મસાલા કરી લઈશું। તો 1 ટીસ્પૂન અત્યારે મેં મીઠું લીધેલું છે તો નાખી દઈશું, અને હા, 1 ટીસ્પૂન આપણે હળદર પાવડર નાખી દેવાનો છે। હવે આપણે આને હલાવી અને મિક્સ કરી લઈશું। તો જો, આ ચટણી બનાવવામાં આપણે કોઈ વધારાના મસાલાનો ઉપયોગ નથી કરવાનો, ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આ ચટણી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। અને અત્યારે શિયાળાની સિઝન છે તો આપણે લસણ વધારે પ્રમાણમાં ખાવું જોઈએ। તો તમે આ રીતની ચટણી બનાવી શકો છો।
અને હવે આપણે થોડી વાર ઢાંકણ ઢાંકી એમનામાં આપણે એને કૂક કરી લેશું. અને હવે આપણી ચટણી થોડી કૂક થાય ને ત્યાં સુધી આગળની તૈયારી કરી લઈશું. તો અહીંયા જો મેં લીલા ધાણા લીધા છે તો વધારે પ્રમાણમાં જ લીધેલા છે. તો ધાણાને આપણે કઈ રીતે કટ કરવાના છે, તો આ રીતે મેં દંડી સાથે લીધેલા છે. તો આપણે ધાણાને દંડી સાથે જ કટ કરવાના છે. તો અત્યારે શિયાળામાં ફ્રેશ ધાણા સરસ માર્કેટમાં મળતા હોય છે. તો દંડીનો જે ભાગ છે ને એ આપણે બિલકુલ ફેંકવાનો નથી, એ તમે ખાસ નોટિસ કરજો. જો મેં દંડી સાથે જ એને કટ કરેલો છે. તમને દંડી ઓછી ભાવતી હોય ને તો તમે થોડી નાની નાની કટ કરી શકો છો, પણ એકદમ ટેસ્ટી ડિલિશિયસ આ ચટણી બનીને થવાની છે. અને હા, જો આ રીતે તમે કટ કરીને ધાણા ઉમેરશો ને એટલે તમને દેખાશે પણ નહીં કે આમાં તમે ધાણા એડ કરેલા છે કે નહીં. તો બસ હવે ઢાંકણ ખોલી આપણે ચટણીને પણ જોઈ લેશું. તો તમે જોઈ શકો છો કે એનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને એકદમ મસ્ત મજાની આપણી ચટણી છે એ કૂક થઈ ગઈ છે. જો એકવાર હલાવી અને આપણે મિક્સ કરશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે દંડી સાથે જે ધાણા કટ કરીને રાખ્યા છે એ આપણે ઉમેરી દેવાના છે. તો ખૂબ જ વધારે પ્રમાણમાં અત્યારે હું ધાણા ઉમેરું છું. તમારે જેટલા એડ કરવા હોય એ રીતે તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની લીલા કલરની શિયાળા સ્પેશિયલ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. જો એક વખત તમે આ ચટણી બનાવશો ને એટલે તમે આ ચટણીના દીવાના થઈ જશો. એટલી બધી ટેસ્ટી ડિલિશિયસ બનીને તૈયાર થાય છે. તો હવે જો તમને કદાચ એવું થતું હશે કે આટલા બધા મરચાં અને આટલા બધા તેલવાળી ચટણી ખવાતી હશે, પણ આ એકસાથે બિલકુલ નથી ખાવાની. આને તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. જો એકદમ મસ્ત મજાની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. અને જે ધાણાના દંડી હતી એ પણ એકદમ પોચી પડી ગઈ છે. તો બસ હવે આને આપણે એક બાઉલમાં સર્વ કરી દઈશું. તો જુઓ એકદમ મસ્ત મજાની શિયાળા સ્પેશિયલ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે લસણ મરચાંની ચટણી બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજી સુધી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.